हेलो हेलो बुलबुटेश्वर महादेवनी जय। અત્રે પધારેલ મહેમાનો, માતાઓ, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો, અહીંયા પધારેલ સૌનું વિંજલપર ગામ વતી અને બહેનો વતી દિલથી ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે. અને આપણે જે સુતારિયા ધામ મણિમાતા, આજે આપણે આ મણિમાતા આવે છે તો એના દર્શનનો લાભ લેશું. અને માતાજી જ્યારે આવે ત્યારે એમને આપણે તાળીથી સ્વાગત કરશું. પ્રવીણભાઈ બેઠા પ્રવીણભાઈ હા, અમારા તો જૂના દોસ્તાર પણ પ્રવીણભાઈ પંડ્યા મૂળ ધતુરિયા અને અત્યારે બોમ્બે છે. તો આપણા લલિયાવાળા વાછરા દાદાના સાનિધ્યમાં ઘણા વર્ષો થયા નોરતાઓમાં અનુષ્ઠાન કરવા માટે એમના, અને દાદાની ખૂબ દયા છે તો ઘણા વર્ષોથી આવે છે. આપણે વાછરા દાદાના ચૈત્રી નોરતા, નવે નવ નોરતા અનુષ્ઠાન કરી અને જે એનાથી સેવા ભક્તિ થાય કરવા માટે વર્ષો વર્ષ આવે છે. તો એવા પ્રવીણભાઈ પંડ્યાને આપણે તાળીથી વધાવી લઈ અને સાલથી સ્વાગત કરશું. આપણે પ્રવીણભાઈને બે શબ્દ આપણે ભાગવત ભગવાન વિશે એમને જે આપે તે આપણે એના બે શબ્દ એના તરફથી સાંભળ. બોલો ભાગવત ભગવાન કી જય, બુઢેશ્વર મહાદેવ કી, સિયાવર રામચંદ્ર ભગવાન કી, વિંજલ પરવારા વાછરા દાદાની જય. તમે લલિયાવાળા દાદા તરીકે ઓળખો, અમે વિંજલ પરવાળા દાદા તરીકે ઓળખીએ. કોઈ ગોકુલથી ઓળખે, કોઈ મથુરાથી ઓળખે, કોઈ દ્વારકાથી ઓળખે, કોઈ ડાકોરથી ઓળખે, પણ દ્વારકાનો નાથ તો એક જ છે. સૌથી પહેલાં તો હું ભાગવતજીને વંદન કરું, વ્યાસજીને નતમસ્તકે વંદન કરી અને સૌથી પહેલાં ધન્યવાદ ગોપી મંડળને આપીએ કે જેમના સંકલ્પથી આ ગામમાં ભાગવતજી પધાર્યા. જ્યાં સુધી કોઈ નિમિત્ત ન બને ત્યાં સુધી ઠાકોરજી પધારતા નથી, દ્વારકાના નાથ આવતા નથી. ગોપી મંડળે સંકલ્પ કર્યો અને બીજો ધન્યવાદ ગ્રામજનોને આપીએ કે ગોપી મંડળના ભાવને, શ્રદ્ધાને અને વિશ્વાસને ગામજનોએ ઉપાડી અને એક બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં હંમેશાના માટે આપણી પેઢીઓને યાદ રહીએ એવી યાદગાર ભાગવત સપ્તાહ અહીંયા ઉજવાણી. અને આ દાદા હાજરા હજુર છે, લલિયાવાળા કયો, વિંજલપરવાળા કયો, બસ એ આપણે સૌને રાજી રાખે. ફરી વખત અમે ધતુરિયા ગામ છોડ્યું ત્યારે ખબર નહોતો શાસ્ત્રીજી કે આવો આયરનો પ્રેમ મળશે, પણ વિંજલપરની અંદર ધતુરિયાથી વિશેષ અમને આયર સમાજનો પ્રેમ મળ્યો. અને 10 દિવસ ક્યાં નીકળી જાય દાદાના શરણોમાં ખબર નથી પડતી. આ પ્રેમ, આ વિશ્વાસ અને પ્રેમની વ્યવસ્થા એક ભગવાન આગળ જ છે. બાકી ક્યાંય સંસારમાં પ્રેમની વ્યવસ્થા જ નથી. પછી પતિ પત્ની હોય, ભાઈઓ હોય, બાપ દીકરો હોય, કોઈ પણ હોય, પણ પ્રેમની વ્યવસ્થા કેવળ કૃષ્ણ આગળ છે. સુર નર મુનિ સબકી યહ રીતિ, રામચરિત્ર માનસમાં કહે છે કે સુર નર મુનિ સબકી યહ રીતિ, સ્વાર્થ લાગી કરહી સબ પ્રીતિ. મનુષ્ય જન્મ હોય, મુનિ હોય
નાગ કિન્નર જે હોય એ સ્વાર્થથી બંધાયેલા છે, કેવલ કૃષ્ણ પ્રેમથી બંધાયેલા છે. અને જાજો સમય ન લેતા ફરી શાસ્ત્રીજીને વંદન કરી, અને શાસ્ત્રીજી આપ પણ જ્યારે આપની ઉદારતા અમે વાછરા દાદાએ સાંભળતા કે ગામને આપે કીધું છે કે જે પ્રેમથી આપો એ, પણ ગોપી મંડળનો જે ઉત્સવ છે, ભાગવતનો સંકલ્પ છે, એમાં અમારી પણ આહુતિ છે. એવા શાસ્ત્રીજીને પુનઃ વંદન કરી આપ સૌને જય શ્રી કૃષ્ણ કરી અને ગોપી મંડળનું આ મનોરથ ભવ્યથી ભવ્ય ઉજવાય. અને આ મનોરથ રૂપી જે બી રાધે કૃષ્ણ મંદિરનું જે અહીંયા રોપાણું છે એ આવતલ સમયમાં વટવૃક્ષ બને અને બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં હરિ અને હરનું મિલન થાય. એ વિંજલકર ગામના આંગણે દ્વારકાના નાથની જે 52 ગજની ધજા ફરકે છે એ તમારા ગામના એના આશીર્વાદ પડે એવી પ્રભુ સાથે પ્રાર્થના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ખૂબ ખૂબ પ્રવીણભાઈ આપણે જે બોધ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને પ્રવીણભાઈ અહીંયા ગૌના ચારા માટે દાદાના સાનિધ્યમાં આવ્યા હતા, એટલે ગૌશાળા માટે 5000 રૂપિયાનું દાન કરે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે તો આજે ગોકુળની અંદર મહાદેવ છે, જોગી બનીને આવ્યા છે. બાપ યશોદા મૈયા એમ કે તમારે જે કાંઈ પણ દાન જોતું હોય આપવું. સોનાની એક થાળી લઈ આવ્યા છે યશોદા મૈયા. થાળીની અંદર મણી રત્નો ભરીને લાવ્યા. યશોદા મૈયા કહેવા લાગ્યા કે લ્યો મહારાજ, ત્યારે મહાદેવ છે કેવા લાગ્યા છે યશોદાજીને કે આ દક્ષિણા મારે જોતી નથી. મહાદેવ છે એકદમ ચોકી ગયા. સોના મોરવો જોઈ, હીરા મોતી જોઈ અને એકદમ ચોકી ગયા. યશોદા મૈયાને કેવા લાગ્યા છે કે હું આ લેવા નથી આવ્યો અહીંયા. તો યશોદા કે તો તમારે શું જોઈએ? ત્યારે મહાદેવ છે એમ કે છે કે મને તમારા લાલાના દર્શન કરાવો. યશોદા મૈયાને એમ થયું કે આવો આનો વેશ જોઈ કદાચ મારો લાલો છે બીજા ડરી જાય, ભય લાગે. એટલે યશોદા મૈયા છે ના પાડે છે. એટલે મહાદેવ વિચાર કરે કે આ માં એમને મને લાલાના દર્શન નહીં કરવા દે. મહાદેવે એમ કીધું કે હું મોટો જ્યોતિષ છું માં, મને તમારા દીકરાના જો દર્શન કરાવો લાલાના તો એનું ભવિષ્ય છે ને હું ભાખી દઉં, જ્યોતિષ જોઈ દઉં. મૈયા ના પાડે છે. આ બાજુ ભગવાન છે, લાલો છે, ઘોડિયામાં સૂતો સૂતો વિચાર કરે છે કે હવે આ નાટક છે ને એને પૂરું કરવું પડશે. લાલો છે પારણામાં એકદમ રોવા લાગ્યો. એટલે યશોદા મૈયા ગભરાઈ ગયા કે કેમ રોવે છે લાલો. પછી તો એને કારણ કે ક્યારેય રોવે નહીં. ગૌશાળામાંથી ગૌમૂત્ર લઈ આવ્યા, એની માથે છાંટ્યો, ગાયની રજ લગાડી, પણ લાલો છે રોતો બંધ થતો નથી. યશોદાને એમ થયું કે આ જોગી હિમાલયમાંથી આવ્યા, એની પાસે લઈ જાઉં ને કદાચ લાલો બંધ થઈ જાય. ગોપીને એમ કીધું કે ઓલા જોગી છે ને એને બોલાવી આવો, અંદર બોલાવી લ્યો. એટલે યશોદા મૈયા છે
મહાદેવને એમ કહે છે કે તમને નજર ઉતારતા આવડે? મારા લાલાને નજર લાગી ગઈ લાગે છે, એકદમ રોવે છે. ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે યશોદાને કે મારો ધંધોજી છે. મહાદેવ કહે છે કે મારે બીજું કઈ કામ જ નથી, મને બધું જ આવડે છે. નંદજી ઘેર આવ્યા છે, મંત્ર બોલે, મંત્ર સાંભળે, કનૈયો વધારે રોવે. જશોદાજી પૂછવા લાગ્યા કે મહારાજ, તમે નજર ઉતારવાનો મંત્ર બોલો છો કે નજર ચડાવવાનો મંત્ર બોલો છો? એટલે મહાદેવ છે એમ કહે છે, કારણ કે યશોદાજી છે ને લાલાને ઢાંકીને લઈ આવ્યા હતા. એટલે મહાદેવે એમ કીધું કે તમે જ્યાં સુધી આ રજાઈ નહીં કાઢો ઉપરથી, ત્યાં સુધી મારો મંત્ર એને લાગશે નહીં. એટલે કારણ કે મારે એને સ્પર્શ કરવો પડે તો જ મારો મંત્ર એને લાગે. ત્યારે યશોદા મૈયા છે એમ કહે છે મહાદેવને કે કદાચ તમારી નજર લાગી જાય તો? એટલે મહાદેવ છે એમ કહે છે કે ચિંતા ના કરો, અને કોઈની નજર છે ને લાગી જ ના શકે ભાઈ. મહાદેવ એમ કહે છે કે તમે એને સંતાડીને રાખ્યો એ સારું નથી, કારણ કે કનૈયાના જે હાથ છે એની રેખા બહુ સરસ બતાવે છે. કનૈયાને બહાર લાવો. એટલે મહાદેવને યશોદા મૈયા છે કનૈયાને બહાર લઈ આવે છે, રજાઈ ઉપરથી ઉતારી નાખે છે. એટલે યશોદા મૈયા છે કનૈયાને બહાર લઈ આવ્યા. મહાદેવ એમ કીધું કે તમારે જો જ્યોતિષ જોવું હોય તો મારા એને હાથમાં આપો લાલાને, તો હું જ્યોતિષ જોઈ શકું. મહાદેવને હાથમાં આપ્યા છે, અને ભાઈ મહાદેવ છે પોતાના હાથમાં જેવો લાલો આવ્યો, ભગવાન છે બાલ સ્વરૂપે ભગવાન પધાર્યા, અને બંનેની નજર એક થઈ ભાઈ. અને મહાદેવ છે ને સમાધિ લાગી ગઈ બાપ. અને એટલે જ એમ કહે ને કે કૃષ્ણમ વંદે જગતગુરુ. મહાદેવ એમ કહે છે કે તમારો આ દીકરો છે ને વગર ભયને જગત આખાનો ગુરુ બનશે. મહાદેવ એમ કહે છે કે મૈયા આનું નામ કોઈ લેશે ને તો પણ અમર બની જશે. મહાદેવ ફરી પાછા કહે છે જશોદા મૈયાને બાકી તો બધું સારું છે, પરંતુ માં આનું લગ્ન સ્થાન છે ને એ બગડેલું છે. યશોદા મૈયા પૂછે કે કેમ? ત્યારે ભગવાન મહાદેવ એમ કહે છે કે મૈયા આને તો વહુ તો મળશે, પણ એક નહીં તો 16,000 વહુ મળશે. જશોદાજીને તો પસીનો છૂટી ગયો ભાઈ. સાચી વાત છે ને, એકમાં જો પરસેવો વાળી દઈએ 16,000 આવે તો શું થાય? મહારાજ ભગવાન મહાદેવ એમ કે છે કે મૈયા આ બધું સાચું છે. પછી તો મહાદેવ ભાવ વિભોર બન્યા છે, અનુરાગ ઉમેટો આંસુઓ દ્વારા બહાર આવ્યો છે, અને ભગવાન મહાદેવ છે અતિ આનંદમાં કનૈયાને લઈ અને ભગવાન મહાદેવ છે તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. બાપ ભગવાન હસવા લાગ્યા છે. અને ત્યારે
કારણ કે કનૈયો પહેલા રોતો હતો ને પછી હસવા માંડ્યો. ત્યારે યશોદાને એમ થયું કે આ જોગી નક્કી કંઈક ચમત્કારી છે. મહાદેવ છે હવે જઈ રહ્યા છે. જતા જતા યશોદા મૈયાને એમ કહે છે કે ક્યારેય મારી જરૂર પડે ને તો મને બોલાવજો. એટલે યશોદા મૈયા છે એને પૂછે છે મહાદેવને કે તમારું સરનામું શું? એટલે મહાદેવ એમ કહે છે કે તમારે સરનામાની કઈ જરૂર નથી મારા, કારણ કે હું હવે વ્રજ છોડીને ક્યાંય જવાનો નથી. કારણ કે કૈલાસમાં શું કરું ભગવાન કે હવે તો ઝૂંપડી બાંધીને વ્રજમાં રહેવું છે કે રોજ કનૈયાના દર્શન થઈ શકે. હવે આ બાજુ મથુરામાં યોગ માયા છે. ગયા પછી કંસના હાથમાંથી માયા છટકી ગઈ કે એની એમ કીધું કે દેવકીનો 8મો પુત્ર છે, જન્મ ધારણ કરી ચૂક્યો છે. હવે વિચાર કરે કંસ કે શું કરવું. કંસે પોતાની મીટિંગ બોલાવી બધા અસુરોને બોલાવે છે. કંસની મીટિંગની અંદર બધા સલાહકારો આવે છે. અગાસુર આવે, બકાસુર આવે છે. બકાસુરને પૂછે છે કે હવે શું કરવું જોઈએ આપણે. કંસ એમ પૂછે ત્યારે આ બધા એના મિત્રો છે એને કેવા લાગ્યા છે કંસના કે તમે જરાય ચિંતા ના કરો. બ્રહ્મા છે, ગરડા છે, એનામાં શક્તિ નથી, અને મહાદેવ છે તો સ્મશાનમાં પીડારીએ છે. તમારી ટક્કર છે કેવલ ને કેવલ વિષ્ણુ સાથે છે. આ વિષ્ણુ છે એ બહુ જોરદાર છે, અને એનો મુકાબલો કરવા માટે થઈને તમે કરી શકો, દુશ્મનને પાઠ ભણાવી શકો, અને એના માટે કંઈક યુક્તિઓ કરવી જોઈએ, તો આપણે વિષ્ણુ છે એને હરાવી શકીએ. આવી રીતના ખોટી છે સલાહો આપી કંસના જે મિત્રો છે અગાસુર, બકાસુર, આ બધાએ કંસ છે ને એનું સત્યાનાશ કાઢી નાખ્યું. ભાઈ રાવણનું સત્યાનાશ છે એના મંત્રીઓએ કર્યું છે. કારણ કે જ્યારે હનુમાનજી છે એ લંકાની અંદર ગયા એટલે રાવણે પોતાના જે મંત્રીઓ હતા એને પૂછ્યું કે હવે આનું શું કરવું જોઈએ. ત્યારે એમ કીધું એના મંત્રીઓ કે તમે ખોટા ડરો છો, કે વાનરો અને રાક્ષસ છે એ તો માણસનો ખોરાક, વાનર અને માણસ છે તો રાક્ષસોનો ખોરાક છે. આવી ખોટી સલાહ છે એના મંત્રીએ આપી છે. કંસની મીટિંગમાં મુદ્દો એ છે કે દેવકીનો 8મા પુત્રને કોણ શોધે, ગોતવો ક્યાં. એટલે સૌ પ્રથમ પૂતના છે એની ઊંચી આંગળી કરી કે હું શોધી લાવું. ભાગવતમાં પૂતના માટે માસીનો ઉલ્લેખ નથી. પૂતના કારણ કે દેવકી કે યશોદાની કોઈની બેન નથી થાય. સામાન્ય રીતે કોઈ બહેન છે તો આપણને વિચાર એવો થાય કે તો પછી પૂતના છે ને માસી કેમ કીધી. કંસ છે જ્યારે દિગ્વિજય કરવા ગયો ત્યારે કંસ એક ગટોરગચ્છ નામનો રાક્ષસ હતો, એને માર્યો તો ભાઈ.
અને એની પત્નીએ પૂતના પતિના મરવાથી કંસથી ખૂબ જ ડરી ગઈ અને કંસને ધર્મનો ભાઈ બનાવ્યો અને રાખડી બાંધી. કંસ એને બહેન તરીકે સ્વીકારી. આ ધર્મની માસી હતી કૃષ્ણની, મૂળ તો બકાસુરની બેન થાય ભાઈ. એટલે આ પૂતના છે ને એ ખીચડી સિદ્ધિ જાણતી હતી, વિદ્યા જાણતી હતી. આકાશમાં ઉડી શકે, ગમે એવું રૂપ સ્વરૂપ છે ધારણ કરી શકે. એટલે પૂતના છે ગોકુળની અંદર આવી છે. મોટો અંબોડો વાયરો લક્ષ્મીજી જેવું સ્વરૂપ ધારણ કર્યું એમને. પૂતના ગોવાળિયાઓ પૂતનાના રૂપ જોઈને ગાંડા થઈ ગયા ભાઈ. બધા જ જોયા કરે પૂતના સામે. આવું સ્વરૂપ છે પૂતનાએ પોતાનું બનાવ્યું. પૂતના છે ને આધ્યાત્મિક દ્રષ્ટિએ જો આપણે જોઈએ ને તો પૂતના અવિદ્યાનું પ્રતીક છે બાપ. અજ્ઞાનની નિવૃત્તિ ન થાય અને જ્યાં સુધી જ્ઞાનરૂપી પરમાત્મા છે એની પ્રાપ્તિ ન થાય અને ત્યારે આ અજ્ઞાન છે અવિદ્યારૂપી આપણને દેખાય છે. અને અવિદ્યારૂપી અસુરો છે એનો નાશ કરી ભગવાન પોતાના સ્વસ્વરૂપનું ભાન કરાવે બાપ. ભગવાનને ખબર પડી ગઈ કે પૂતના માસી આવી ગઈ એટલે ભગવાને છે ને પોતાની આંખો છે ને બંધ કરી દીધી બાપ. આંખ છે બધાને ન પાય અને ત્રણનો ક્યારેય ભરોસો રાખવો નહીં. આ ત્રણ વસ્તુ કઈ? તો એક તો દ્રષ્ટિ, બીજું છે ટ્રસ્ટી અને ત્રીજું છે વૃષ્ટિ. ભગવાન પૂતનાને આંખ આપતા નથી કારણ કે પૂતના છે એની સામે જો ભગવાન નજર કરે તો પૂતનાનું કલ્યાણ થઈ જાય ને બાપ. અને પૂતના એના માટેની અધિકારી નથી હતી. ભગવાને આંખ બંધ કરી છે. પેલું તો કારણ એવું શાસ્ત્રકારો આપણા બતાવે છે કે આંખ જે બંધ કરી એનું કારણ એવું છે ભગવાને કે ઝેર પીવાનું આવ્યું છે. એટલે પેલા વેલા તો આંખ બંધ કરી ભગવાન એમ કહેવાય કે મહાદેવને પ્રસન્ન કરે છે, મહાદેવને પ્રાર્થના કરે છે. બીજું કારણ એવું છે ભગવાનની નજર છે પૂતના ઉપર પડે ને જ્ઞાન જો પ્રગટી જાય, જ્ઞાન થઈ જાય તો અધવતે જતી રહીએ ને રાક્ષસી છટકી જાય ભાઈ. પૂતના છટકી જાય. અને ત્રીજું કારણ આપણા શાસ્ત્રકારો એવું બતાવે છે કે ભગવાન એવું વિચારે કે આને નરક આપું કે ગોલોક આપું. પૂતના છે ગોકુળમાં આવી યશોદાને ઘરે આવે છે. યશોદાજી છે તો એનું રૂપ જોઈ અને એકદમ આભા બની ગયા ભાઈ. યશોદાએ પૂતનાને કહ્યું કે લ્યો તમે રમાડો. કારણ કે યશોદા છે ને એમ થયું કે આ તો કોઈ મથુરાના શેઠાણી લાગે છે એટલે લાલાને રમાડવા માટે આવી લાગે છે. એટલે યશોદા જ છે પૂતનાને એમ કહે છે કે લ્યો આ લાલો રમાડો તમે. તમે ગોરા છો, તમારા સ્પર્શથી મારો કાનો છે પણ ગોરો બની જશે. એટલે યશોદા મૈયાએ ભગવાનને પૂતનાના હાથમાં આપ્યા છે. સુખદેવજી મહારાજ એમ કહે છે કે પરીક્ષિત
ભગવાને સ્તનપાન કરાવે ને ત્યારે ભગવાન સ્તનપાન કરે. ભગવાન છે ઝેર નહીં, પરંતુ પૂતના છે ને એના પ્રાણ પીએ છે. કારણ કે ભગવાન છે ભાઈ, એને અતિશય ગુસ્સો છે, અને એટલા જ માટે સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણ છે ને એને પણ ભગવાન છે ને પી જાય છે. આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે આ પૂતના છે એનું ઝેર પીધું કોણે? કોઈ એમ કે મહાદેવે પીધું. તો અહીંયા મહાદેવ તો આવ્યા નથી. ભગવાન સ્તનપાન કરે ત્યારે ક્રોધ આવે છે, અને ક્રોધ છે ને એ મહાદેવનું પ્રતીક છે બાપ. એટલે પૂતના છે પછી સ્તનપાન કરાવવા માટે પોતાનો સાડીનો છેડો માથે ઢાંકે ભગવાનને સ્તનપાન કરાવવા જાય. સ્તનપાન કરતા 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 ભગવાન છે હવે તો એના પ્રાણ મીડા ખેંચવા. પૂતના એમ કે છોડી દે, છોડી દે, છોડી દે. ભગવાન એમ કહે છે કે હું બને ત્યાં સુધી કોઈને પકડતો નથી, અને પકડ્યા પછી કોઈને છોડતો નથી. પૂતનાનો પ્રાણ છે હવે રૂંધાવા લાગ્યો છે. વીજળીનો કરંટ લાગ્યો હોય ને એમ પૂતના જોરથી બૂમો પાડે છે કે લાલા મને છોડી દે, લાલા મને છોડી દે. પૂતના આવી રીતના રાડો પાડતી પાડતી અને પૂતના છે એનો પ્રાણ છે નીકળી જાય છે ભાઈ. પૂતનામાં ના નીકળી જતા માત્ર પુત્ર રહી જાય, અને પુત્ર એટલે પવિત્ર કહેવાય ભાઈ. પૂતના છે મરતી વખતે પવિત્ર બની અને ભગવાને ના ધામમાં પહોંચી છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો પૂતનાનો. પછી તો આ બાજુ એક પછી એક છે પૂતના છે એનો ઉદ્ધાર કર્યો ભગવાને. પૂતના 16,000 બાળકોને આવી રીતના રીબાવીને માર્યા છે. એટલે ભગવાન એમ કહે છે કે હું તને શાંતિથી શા માટે મરવા દઉં? કારણ કે જેવી કરી કરણી એવી આપણે ભોગવવી પડે બાપ. આપણા સુભાષિતકારો એમ કહે છે કે જેવી કરી છે કરણી એવી જ ભોગવવી પડે છે. આ બદલો છે ભલા બુરાનો, અહીંનો અહીં મળે છે. જેવા આપણે કર્મ કરીએ ને એ કર્મ છે આપણે અહીંયા જ ભોગવવાના છે. કારણ કે સ્વર્ગ છે, નરક છે, બધું અહીંયા જ છે બાપ. જો તમે સમજો તો આપણું જીવન 100 વર્ષનું ભગવાને કીધું છે, એમાંથી 50 વર્ષ જો ખાટલામાં વયા જાય તો નરક જ કહેવાય ને બાપ. અને હાલતા ચાલતા જો ભગવાનને આપણે વયા જાય તો ખરેખર સ્વર્ગ કહેવાય. લ્યો ઠાકોરજી પૂતનાને મુક્તિ આપવી છે, પરંતુ મુક્તિ ક્યારે મળે બાપ? કે જ્યારે આપણા સમસ્ત પાપ બળીને ભસ્મ થઈ જાય ને ત્યારે મુક્તિ મળે. આપણા પાપ છે એનો ક્ષય થઈ જાય. દુઃખ છે ભોગવવાથી પાપ છે એનો ક્ષય થાય છે. અને એટલા જ માટે પૂતનાના પાપોનો ક્ષય કરવા માટે ભગવાને એને દુઃખ આપ્યું છે. પૂતના છે છેવટે હાથ પગ પછાડે આકાશમાં ઉડે, કાનાને લઈને ઉડે. ગોકુલમાં આવેલા
કંસના બગીચામાં પડી છે. કેટલાક એના પડવાથી વૃક્ષો છે તૂટી ગયા છે. ભગવાને પૂતનાના આટલા મોટા શરીર છે એને બાળવા માટે લાકડાની વ્યવસ્થા પણ એને એના દ્વારા જ કરાવી છે ભગવાને. ગોપીઓ છે દોડતી દોડતી કહી છે કાનાને લઈને લઈ લીધા. ઠાકોરજીનો સ્પર્શ થવાથી પૂતના છે એનું અસલી સ્વરૂપ છે પ્રગટ થયું. કારણ કે બનાવટ બાપ ક્યાં સુધી ચાલે? ભગવાનની સન્મુખ કોઈની બનાવટ ચાલતી નથી. પૂતનાની કથા પૂતનાના વધની કથા નથી, પરંતુ પૂતના છે ને એના મોક્ષની કથા છે. પૂતનાએ ભગવાનને મોક્ષ આપ્યો છે. ઝેર ભરીને મારવા આવનાર પૂતના છે એને પણ ભગવાને મોક્ષ દીધો બાપ. અને પૂતનાનો જે ઉદ્ધાર છે ભગવાન આપણને સમજાવે છે કે કર્મ માર્ગના સિદ્ધાંતો છે. ભગવાને આપણને સમજાવ્યું છે કે કર્મ માર્ગના સિદ્ધાંતોને ખોટા પાડ્યા છે. સુરદાસજી તો એમ કે પૂતના વિષ દેકર અમૃત પાયો. સુરદાસજી તો એમ કહે છે કે પૂતનાને મોક્ષ આપી ભગવાને પોતાના જે નિયમ છે ને એને પણ તોડી નાખ્યા બાપ. કારણ કે આપણે નિયમ છે કે જેવું કરે એવું ભરે, અને જેવું આપે એવું પામે. કોઈ ગાળો દેનારને ગાળો જ દેવાય, પરંતુ પૂતનાએ તો ઝેર આપીને અમૃત મેળવ્યું બાપ. પછી તો ગોપીઓ છે કાનાને રાક્ષસીનો સ્પર્શ થયો એટલે કાનાને ગાયના મૂત્રથી સ્નાન કરાવે, ગાયની રજ લગાડે, મસ્તક ઉપર ગાયનું પૂંછડું ફેરવે છે અને કાનાની રક્ષા માટે થઈ ભગવાનનો પાઠ કરે છે. પૂતનાના બનાવથી પછી તો જશોદાબી છે બધા ગોપીઓ છે ને ઠપકો આપવા લાગ્યા છે. બધા લોકો પણ જશોદાને ઠપકો આપે કે કોઈ અજાણી સ્ત્રી આવે ને તમે એને બાળક આપી દો, એ બરાબર ન કહેવાય. બાળકને ઝેર આપીને મારી નાખવા જોઈએ. સ્ત્રીએ બાળકને આપ્યું એ તમારી ભૂલ છે, પરંતુ પૂતનાની કથા છે. પૂર્વજન્મની જો વાત બતાવું તમને તો પૂતના છે પૂર્વજન્મની અંદર બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. યજ્ઞશાળામાં જ્યારે ભગવાન વામન સ્વરૂપ ધારણ કરી અને બલિના યજ્ઞમાં ગયા ને ત્યારે આ વામનનું સુંદર સ્વરૂપ જોઈ એના મનમાં પુત્ર સ્નેહ થયો રત્નમાલાને. એને એમ થયું કે મારે આવો પુત્ર હોય તો હું એને ખોળામાં લઈને રમાડું. પરંતુ વામન ભગવાને જ્યારે બલિરાજાનું સરસ્વ લઈ લીધું ત્યારે રત્નમાલાને એવો ભાવ જાગ્યો કે આ બાળકને ઝેર આપીને મારી નાખવો જોઈએ. આવા બંને ભાવોથી રત્નમાલા છે એ બીજા જન્મની અંદર પૂતના બની છે બાપ. પૂતના એટલે કે અવિદ્યા. મથુરામાં ગયેલા નંદ બાબા વસુદેવને મળવા ગયા છે. વસુદેવે નંદને કીધું કે તમે મથુરામાં છો, ગોકુલમાં ઉત્પાત કરશું. ઉત્પાત શરૂ કરવું થયો છે, જલ્દી ગોકુળ પહોંચી જાઓ. નંદ બાબા જે માણસ હંમેશા સત્ય બોલતો હોય એની વાણી મિથ્યા થાય નહીં બાપ. વસુદેવે એમ કીધું એટલે જરૂર કંઈક ઉત્પાત થશે, માટે મારે હવે મથુરા રોકાઈ જવું જોઈએ નહીં. નંદજી મોટા શહેરમાં આવ્યા છે. કાના માટે રમકડા લીધા. બીજા છોકરાઓ જોયા કરે માટે તમે કાના માટે લ્યો ને બીજા બાળકો માટે ન લ્યો, એ બરાબર ન કહેવાય.
આખા એ વ્રજ મંડળના માટે કનૈયા જેટલા બધા છોકરાઓ છે એ રમકડા લઈ અને મોકલી આપ્યા છે. એના દ્વારા નંદ બાબા છે એમ બતાવે છે કે સર્વે ભવંતુ સુખિના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાપ્નુયા. પછી તો આ પૂતના છે એનો દેહ છે મહાકાય હતો બાપ. વ્રજવાસીઓએ ટુકડા કર્યા, એના શરીરના અલગ અલગ ચિતાઓ રચી અને પૂતના છે એનો અગ્નિ સંસ્કાર કરે છે. સુખદેવજી મહારાજ છે આ પૂતનાનું જે શરીર છે એનું વર્ણન કરે છે કે કટમ ધોમસ્ય સૌરભ્યમ કે વ્રધાયં વ્રજકો વ્રજોકશ કે કિમેદમ કુત એદેતે કે વદંતો વ્રજમાયયો. સુખદેવજી મહારાજ છે પરીક્ષિતને આ પૂતનાની કથાની ફલશ્રુતિ સંભળાવતા એમ કહે છે કે અમ યમ એતેત પૂતના મોક્ષમ કૃષ્ણ શ્યાભમ સમુદ્રતા કે શૃણુયાદ્યક્ષયા મૃતયો કે ગોવન ગોવિંદે લભતા રતે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પરીક્ષિત આ પૂતના મોક્ષની જે કથા છે એને કોઈ ભગવદી પ્રેમથી પ્રાપ્તિ થાય, કોઈ સાંભળે તો ભગવાનની પ્રેમની પ્રાપ્તિ થાય છે. જે ભગવાન ઝેર આપનારને પણ મોક્ષ આપે છે એની સાથે પ્રેમ કરવાની કોની ઈચ્છા ન થાય બાપ. સુખદેવજી અહીંયા સાંભળે પછી તો ભગવાન સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગોકુળની કથા હવે આગળ બતાવી રહ્યા છે. ભગવાન ગોકુળમાં પ્રગટા છે અને ગોકુળ છે ને ભગવાનનું હૃદય કહેવાય બા. સંસ્કૃતમાં ગો એટલે કે ગાય, અને બીજો અર્થ જો આપણે કરીએ તો ગો એટલે ઇન્દ્રિયો પણ થાય. અને પ્રભુની જો સન્મુખ છે આપણે ત્યારે જ થઈ શકીએ જ્યારે આપણા હૃદય છે ને એની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થાય આપણને. અને નંદ એટલે કે જ્ઞાન અને યશોદા એટલે ભક્તિ. અને જ્યાં જ્ઞાન અને ભક્તિ છે તે હોય ને ત્યાં ભગવાન કૃષ્ણ પ્રગટે બાપ. વાસુદેવ એટલે નિર્મલ મન છે અને દેવકી છે ને એ નિર્મલ બુદ્ધિ છે. જેના મન અને બુદ્ધિ છે બંને નિર્મલ હોય અને એને ત્યાં જ ભગવાન પધારે. નંદ યશોદા ને વસુદેવ દેવકી અને એને પરમાત્મા છે, પરમાનંદ છે એ પુત્ર રૂપે મળ્યા છે બાપ. યશોદા એટલે આમ અર્થ કરી તો બીજાને જે યશ આપે ને એને યશોદા કહેવાય. સુખદેવજી મહારાજ પરીક્ષિતને એમ કહે છે કે રાજન યચો વણપ્તો રપ વિષ્ણુ યજ્ઞ સતવમ સુદત્યમ ચિરણેરપુષ કે ભગતિમ હરો તત્પુરેશે ચ સખિયો તદેવ હારમ વદ મન્યસે તે. પરીક્ષિત છે એને સુખદેવજી મહારાજ છે એને પૂછે છે કે હે ગુરુદેવ, ભગવાનની કથાની શ્રવણની જે 5 ફળની પ્રાપ્તિ થાય છે આ 5 ફળ કયા? કે જે લોકોને ભગવાનની કથામાં રુચિ ન હોય આવા લોકો પણ કથા સાંભળે તો એની અરુચિ છે ને એ દૂર થઈ જાય બાપ. કથા સાંભળનારનું મન છે નિર્મળ બની જાય
અને તુલસીદાસજી તો એમ કહે છે કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા. અને એટલા જ માટે સુખદેવજી એમ કહે છે કે પૂતનાવધના સમાચાર છે. મથુરામાં કંસ પાસે વાયુ વેગે પહોંચે છે. કંસ ગભરાણો નક્કી કર્યું કે મને મારનાર મથુરામાં નહીં પણ ગોકુળમાં નંદના ઘેરે જન્મ ધારણ કરેલ છે. અત્યારે નહીં મારું તો મોટો થઈ એ મને મારશે. આકાશવાણીની એને યાદ આવે છે. અને આકાશવાણીએ જે કહ્યું એ ખોટું નથી, પણ કંઈક છે કપટ જરૂર થયું છે. મને મારનાર મથુરામાં નહીં પણ ગોકુલમાં જન્મો છે. કંસ રાજા તો તરત જ શકટાસુર, તૃણાવત, બકાસુર, પ્રહલાદસુર, અઘાસુર, વૃત્રાસુર વગેરેને બોલાવ્યા છે. બધાને આજ્ઞા કરી કે તમે બધા જ ગોકુલમાં જઈ મારો જે શત્રુ છે એનો નાશ કરો. કંસની આજ્ઞા દ્વારા બધા જ છે અસુરો છે ગુપ્ત રીતે પોતપોતાની કામગીરી છે ગોકુલમાં અને આસપાસમાં શરૂ કરી દીધી. નંદ યશોદાને ત્યાં ભગવાન 3 મહિનાના પૂરા કરી ચોથા મહિનામાં પ્રવેશ કરે. શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચોથા મહિને સ્વસ્તિ પુણ્ય વાચન કરાવી અભિષેક કરાવ્યો છે. હવે તો ભગવાન પડખું છે ફરવા લાગ્યા છે. નંદ બાબાને આ નિમિત્તે અંગ પરિવર્તનનો ઉત્સવ થયો છે. નંદ બાબા સંસ્કૃતિના પ્રતીક છે. એટલે જશોદાજી છે વિચારે છે કે આટલા બધા લોકો આવે, ઘર નાનું પડે એટલે ઘરનો સામાન છે બહાર કાઢ્યો. આંગણામાં એક ગાડું પડેલું, દહીં, દૂધ, ઘી, માખણ કેટલો બધો સામાન છે ગાડા ઉપર પડ્યો હતો. કનૈયાનું પારણું પણ બહાર કાઢ્યું. સુગંધિત દ્રવ્યોથી સ્નાન કરાવી કપડાની જોડીમાં ગાડા નીચે સુવડાવી દીધો છે. કારણ કે જો કનૈયો જાગતો હોય તો આવેલા મહેમાનોનું સ્વાગત છે બરાબર છે કરી ન શકાય. ભગવાન સુઈ જાય તો બધાનું સન્માન જાતે કરી શકે. યશોદાનું મન જાણી ભગવાને સુઈ જવાનું નાટક કરે છે. અને ભગવાનનું એક નામ નટવર છે, કારણ કે નાટક કરવામાં ભગવાન છે ને સર્વોપરી છે. યશોદાજી આ બાજુ વ્યવહારિક કામમાં પરવાઈ ગયા. કૃષ્ણએ વિચાર્યું કે ઉત્સવ મારા નિમિત્તે થાય અને મને તમે ગાડા નીચે મૂકી દીધો એ બરાબર ન કહેવાય. વ્યવહારિક સામાજિક પ્રસંગોમાં આપણે પણ ભગવાનને ભૂલી જઈએ છીએ અને આવો વ્યવહાર કરવો ને એક ગુનો બને બાપ. ભગવાન છે ને આપણે ભૂલવા ન જોઈએ. આજે પણ લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે દુનિયાભરના લોકોને બોલાવીને વ્યવસ્થા કરીએ છીએ, પરંતુ આવા પ્રસંગે ભગવાનની નિત્ય સેવાને વિચારી આપણે ભૂલી જાય છીએ બાપ. એટલે ભગવાન છે ગાડામાં જઈને સુધા છે. ગાડાની નીચે ખોયું બાંધ્યું ને એમાં ભગવાનને સોવડાવ્યા. ભગવાન વિચાર કરે કે મને ગાડામાં નીચે સોવડાવી દીધો. જળ વસ્તુઓ ઉપર છે અને પ્રભુ નીચે છે. અને જળવાદ કહેવાય બાપ. અને જળવાદ આજે ખૂબ જ વૈધો છે. આ બાજુ નંદ બાબાને ઘરે બધા જ વૃદ્ધવાસીઓ છે પોતપોતાના ઉત્સવની અંદર મત્સ હતા, મશગુલ હતા. ભગવાન બાલકૃષ્ણ છે રડવા લાગ્યા છે. જલસામાં ભૂલો ત્યારે ભગવાન રડે. કંસનો મોકલેલો શકટાસુર છે ગાડામાં આવીને ભરાયો છે. ભગવાનને ખબર પડી ગઈ કંસ મામા મારા માટે નવા નવા રમકડા મોકલે છે. ઉત્સવના જલસામાં મશગુલ યશોદાજી છે. કનૈયો રડે છે પરંતુ રડવાનો અવાજ એને સંભળાતો નથી. બાલકૃષ્ણએ પોતાનો ચરણ છે ભગવાને પોતાનો પગ ચરણ ઊંચો કર્યો. ગાડું ઊંધું વળી ગયું. એમાં રાખેલા દહીં, દૂધ, ઘી, માખણ બધા ઢોળાઈ ગયા. માટલા બધા ફૂટી ગયા. ગાડાના પૈડા પર ધરી જુદા જુદા થઈ ગયા છે. ધૂસરી ભાંગીને ભૂકો બની ગઈ. આખું ગાડું છે આપમેળે ઊંધું વળી ગયું બાપ.
અત્યારે કોઈ ભૂકંપ છે, વંટોળીઓ પણ આવ્યો નથી. બધા લોકો વિચાર કરે કે કયા કારણે આ ગાડું છે ઊંધું વળી ગયું. ગાડાની પાસે છોકરાઓ રમતા, એને કહ્યું કે સાંભળો સાંભળો, અમે અમારી આંખે જોયું કનૈયાને રડતા રડતા લાત મારીને ગાડું ઊંધું થઈ ગયું. બધા જ વિચાર કરે કે આવું કેમ બને. કનૈયો 6 દિવસનો ત્યારે પૂતનાને મારી અને 3 મહિનાનો થયો ને એટલે આખું ભરેલું ગાડું એને ઊંધું વાળી દીધું. બાપ નંદ બાબાએ આ વખતે બ્રાહ્મણો પાસે ગાડાની પૂજા કરાવી છે, કારણ કે ગાડું જડ છે, પૂજવા યોગ્ય નથી. પરંતુ ભગવાનના ચરણના સ્પર્શ થયા અને ત્યારથી આ ગાડું છે ને એ પૂજાવા લાગ્યું. ભાઈ આશીર્વાદમાં બધાને ફળતા નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જેના જીવનમાં દંભ મરી ગયો એવા લોકોના સંગમાં રહેવાથી પણ દંભ જતો રહે છે. ગાડું વધુ વડવાની અને એમાં જે ભરાયેલો શકટાસુર હતો એ પણ મોક્ષની પ્રાપ્તિ થઈ. ગાડાને સંસ્કૃતમાં શકટ કહે. શકટાસુર, શકટ એટલે ગાડામાં સંતાયેલો પૂર્વ જન્મનો હિરણાક્ષનો પુત્ર હતો. બહુ જ બળવાન હતો બાપ. અને એક વખત લોમસ ઋષિના આશ્રમમાં કેટલાક વૃક્ષો છે એને તોડી નાખ્યા. ઋષિ એને શ્રાપ આપ્યો કે તું દેહ રહિત બની જા. ઋષિની ક્ષમા માગી. ઋષિ પ્રસન્ન થયા. એમને શાપ અને વરદાન બની ગયો. ઋષિએ કહ્યું કે વૈવસ્ત મન્વંતરના ભગવાન કૃષ્ણ છે, એનો ચરણ સ્પર્શથી તારી મુક્તિ છે એ થશે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, બાલકૃષ્ણને એકવાર આકાશમાં ફરવાની ઈચ્છા થઈ. મોસાળ તો બહુ સધર હતો ભાઈ. મામા તો સધર હતા ને. કંસના મોકલેલા કેટલાક મામાઓ છે, ગોકુલ ફરતે ભરડો નાખ્યો છે. એમાંનો એક મામો તૃણાવૃત છે, કૃષ્ણની ખબર કાઢવા માટે આવે છે. એટલે તૃણાવૃત છે એની ખબર લેવા આવ્યો છે. કૃષ્ણ જો ભગવાન માના ખોળામાં છે, સૂતા હતા. ભગવાને વિચાર્યું કે મામો આવ્યો લાગે છે. મામાએ મોકલેલું રમકડું ફરી પાછું આવ્યું છે. પોતાના માતાના ખોળામાં નીચે નહીં ઉતરે એવું ભગવાને વિચાર કરે, કારણ કે મારા કારણે માને કષ્ટ થાય, મારે દુઃખી થવું પડે એનો વાંધો નહીં, પરંતુ માને દુઃખ છે થવું ન જોઈએ. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, કૃષ્ણએ કહ્યું, કારણ કે ભગવાન છે ને એ તો ભાઈ યોગેશ્વર છે. એની પાસે યોગની તમામ સિદ્ધિઓ માતા જશોદાના ખોળામાં ગરિમા સિદ્ધિનો પ્રયોગ કર્યો છે. એટલે ભગવાન છે ને એકદમ વજન એનો ભારે થઈ ગયો. આપણે અત્યારે અહીં કથા મંડપની અંદર સુતારિયાથી મણિમા પધાર્યા છે. કથા મંડપના સર્વે ભક્તો છે. મણિમાને આપણે સ્વાગત કરીએ. ભગવાન છે યોગેશ્વર છે. યોગની તમામ સિદ્ધિઓ છે. માતા જશોદાના ખોળામાં સૂતા છે. ભગવાન છે એકદમ ભારે બની ગયા છે. એટલે માં જશોદા છે એ કનૈયાને નીચે મૂકી દે છે. યશોદાજી વિચાર કર્યો કે આ કનૈયો છે કે ગિરિરાજની શિલા છે.
હા, કથા પૂરી થાય ત્યારે એટલે યશોદા મૈયા છે વિચાર કરે કે આ તો લાલો છે કે ગિરિરાજની શિલા છે, આટલો બધો વજન. કનૈયાએ નીચે પધરાવ્યો છે. પછી તો માં છે યશોદા છે રસોડા તરફ કઈ કામકાજ માટે જાય છે. એટલામાં તૃણાવત આવે છે. જોરથી પવન ફૂંકાણો, વૃક્ષો પડવા લાગ્યા છે, યમુનાજીના તરંગો છે ઉછળવા લાગ્યા. તૃણાવ્રત કૃષ્ણને ઉપર લઈ ગયા છે. આકાશમાં દેવતાઓ જોઈ રહ્યા છે. તૃણાવ્રતે કૃષ્ણને કહ્યું કે હું તને કંસ મામા પાસે મથુરા લઈ જાઉં છું. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે મામા, તમારામાં અકલ છે જ નહીં, કારણ કે મને પકડનાર જે છે એની ઉધ્વ ગતિ થાય છે, અવગતિ થાય જ નહીં. ક્યારે તમને નીચે મથુરામાં અવગતિ માટે નહીં જવા દઉં. હવે તો તમે મારા ભેગા, તમને હું વૈકુંઠ ભેગા કરી દઉં. ભગવાને જોયું તો તૃણાવ્રતની માયાથી ગોકુળ સહિત વ્રજ ભ્રમી છે. કેટલાક ગામોના મકાનોના છાપરા છે પડી ગયા છે બાપ. વૃક્ષ છે કતરઘાણ થઈ ગયો છે. ભગવાને પોતાના અંગનું વજન વધાર્યું. તૃણાવ્રત હવે ગભરાવા લાગ્યો છે. ભગવાને કહ્યું કે મામા, તમારો અંધકાળ હવે નજીક આવી ગયો છે. તૃણાવ્રત છે કામનાનું પ્રતીક છે બાપ. ભગવાને પેલા પૂતનાને રૂપી અવિદ્યાનો નાશ કર્યો, પછી શકટાસુર એટલે કે જડવાદનો નાદ કર્યો, અને ત્યારબાદ તૃણાવૃત એટલે કે કામનાને મારી છે. તૃણાવ્રત છે રજોગુણ છે. રજોગુણ હંમેશા ચંચળ જ હોય બાપ, અને તમોગુણ છે ને એ આળસુ હોય. રજોગુણની અંદર કામ છે, ક્રોધ લોભ ચલિત કરે. પરમાત્માની કૃપા હોય ને તો મનુષ્ય કામ ક્રોધ અને લોભ રૂપી જે વંટોળીઓ છે ને એમાંથી પણ ઉઘરી જાય બાપ. ભગવાન ત્યારબાદ આ બાજુ ગર્ગાચાર્ય જે જ્યારે નામકરણ કરવા જ્યારે આવ્યા ને, પછી તો ગર્ગાચાર્ય મહારાજે બલરામ કૃષ્ણ બંનેના નામકરણ કરી. ગર્ગાચાર્ય એમ કહે છે કે નંદ બાબા, હું તો યાદવોનો આચાર્ય છું.